નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. તમે જે આગળ વાર્તા સાંભળી અને તેનો રિસ્પોન્સ સારો આવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. બસ આવો જ સાથ સહકાર આપતા રહેજો, એટલે અમે નવી નવી વાર્તાઓ લાવતા રહીએ. તો ચાલો સાંભળીએ આજની નવી વાર્તા. લવલી કહે છે, માજી જલ્દીથી સામાન ભરી લો. હવે તમે અમારી સાથે શહેરમાં જઈ રહ્યા છો અને સારું પણ છે. આ તૂટેલા ફૂટેલા ઘરથી તમને છુટકારો મળી જશે. જુઓ ને, આ કાચું શું ઘર કેટલું તૂટી ગયું છે. કાલે થોડો વરસાદ પડ્યો તો અંદરના રૂમમાં પાણી ટપકી ટપકીને ભરાઈ ગયું. મને તો સમજાતું નથી કે તમે અને પિતાજી આ ઘરમાં કેવી રીતે રહેતા હતા. મારા માટે તો આ ઘરમાં 2 દિવસ રહેવું પણ મુશ્કેલ છે. ત્યારે પાસે બેઠેલો સુભદ્રાજીનો દીકરો બિપિન કહે છે, હા માં, હવે તમે જલ્દીથી તમારા કપડાં એક બેગમાં મૂકી લો અને અમારી સાથે શહેરમાં ચાલો. આંગણાના એક ખૂણામાં બેઠેલા સુભદ્રાજી ઘર છોડવાને કારણે ખૂબ જ ઉદાસ છે. તેમને ઘર છોડવાનું જરાય મન નથી, પણ શું કરે? હવે ભાગ્યમાં આ જ લખેલું છે. જ્યાં સુધી પતિ પત્ની સાથે હતા ત્યાં સુધી તો તેઓ ગામમાં પોતાના પતિ સાથે આરામથી જિંદગી વિતાવતા હતા. પણ 1 મહિનાના પહેલા જ તેમના પતિ તેમને છોડીને જતા રહ્યા, જેના કારણે હવે તેમને વહુ દીકરાઓ સાથે શહેરમાં જવું પડે છે. જો કે તેમને શહેરમાં જવાનું બિલકુલ મન નથી, પણ શું કરે? વહુ દીકરાઓ સિવાય તેમનો કોઈ પણ નથી જે તેમની વૃદ્ધાવસ્થામાં સંભાળ રાખી શકે. આટલે જ દીકરાએ કહ્યું કે તમે અમારી સાથે શહેરમાં ચાલો, ત્યાં જ રહેજો. અહીં ક્યાં એકલા રહેશો? અને પછી શહેરથી ગામ આટલું દૂર છે કે હું વાર તમારી સંભાળ માટે અહીં આવી શકું. આના કરતાં સારું છે કે તમે અમારી સાથે જ શહેરમાં ચાલો અને આ તૂટેલા ફૂટેલા ઘરથી પણ તમને છુટકારો મળી જશે. સુભદ્રાજીના દીકરાને કહે છે, દીકરા, એવું ન થઈ શકે કે તું આપણા જ આ ઘરમાં થોડા થોડા પૈસા લગાવીને તેને સારું કરાવીને. ખબર નથી શહેરમાં મારું મન લાગશે કે નહીં. આખી જિંદગી આ જ ઘરમાં રહી છું. આ ઘર છોડીને જવાનું જરાય મન નથી. સુભદ્રાજીનું આટલું કહેવું હતું કે બહુ ગુસ્સે થઈને કહે છે, માજી, એક તો તમે અમને અમારી સાથે શહેર લઈ જઈ રહ્યા છીએ, ઉપરથી તમે અમને નખરા બતાવી રહ્યા છો. આ તો ભગવાનનો આભાર માનો કે તમારા વહુ દીકરા એટલા સારા છે કે તમને પોતાની સાથે શહેરમાં લઈ જવા તૈયાર છે. નહીતર આજના જમાનામાં કોણ આવું કરે છે? ખૂબ જ ઉદાસ મનથી સુભદ્રાજી કહે છે, વહુ, હું આ જ ઘરમાં પરણીને આવી હતી. આ ઘરથી મને ખૂબ જ લગાવ છે. ભલે આ ઘર કાચું છે, પણ મારા સપનાનું ઘર છે. આ વાત પર વહુ મજાક ઉડાવતા કહે છે, જો આ તૂટેલું ફૂટેલું ઘર તમારા સપનાનું ઘર છે તો પછી તમે અમારા શહેરનું ઘર જોઈને પાગલ જ થઈ જશો. તમારી આંખો ખુલ્લી જ રહી જશે. એકવાર તમે મારા શહેરનું ઘર તો જોઈ લ્યો, પછી ક્યારેક આ ગામમાં આવવાની વાત જ નહીં કરશો. ભગવાનનો આભાર માનો કે તમને આટલા સારા વહુ દીકરા મળ્યા છે, જે તમને પોતાની સાથે શહેરમાં લઈ જઈ રહ્યા છે.
સુભદ્રાજી એકવાર દીકરાને કહે છે કે દીકરા, પછી ગામની જમીન છે તેનું શું થશે? કોણ ખેતી કરશે? અરે માં, તમે તેની ચિંતા કેમ કરો છો? જ્યાં સુધી પિતાજી હતા ત્યાં સુધી તેઓ ખેતી કરતા હતા. હવે તેમને શું લાગે છે કે હું મારી નોકરી છોડીને ગામમાં ખેતી કરવા આવીશ? 6 મહિનામાં આવીને ખેતીને ભાગે આપી દઈશ અને જે પૈસા હશે તે લઈ લઈશ. હું અહીંયા ખેતી કરવા માટે ગામમાં આવવાનો નથી. ત્યારે પડોશીના રાધા કાકી, જે આંગણામાં જ ખુરશી પર બેઠા છે, બધા લોકોની વાતો સાંભળી રહ્યા છે, તો તેઓ સુભદ્રાજીને કહે છે, અરે સુભદ્રા, તું ચિંતા કેમ કરે છે? ખરેખર તારા દીકરા વહુ ખૂબ સારા છે. તે તને પોતાની સાથે શહેરમાં લઈ જઈ રહ્યા છે. હવે તું મને જોઈ લે, તારા કરતા વધારે ઉંમરની છું. 4 દીકરા છે, બધા શહેરમાં રહે છે અને હું અહીં એકલી છું. કેટલી વાર દીકરાઓને કહ્યું કે મને પોતાની સાથે શહેરમાં લઈ ચાલ, તો બધા કોઈને કોઈ બહાનું બનાવી દેશે. તારું નસીબ તો ભગવાને સોનાની કલમથી લખ્યું છે, જે તને બહુ દીકરા પોતે લઈ જઈ રહ્યા છે. સુભદ્રાજી મનોમન વિચારે છે, રાધા કાકી સાસુ જ કહી રહ્યા છે. વચ્ચે તો તેમને ચાલવા ફરવામાં કેટલી તકલીફ થવા લાગી હતી કે વોકરથી ચાલતા હતા, પણ તેમ છતાં દીકરા વહુ તેમને પોતાની સાથે ન લઈ ગયા. એકલા જેમ તેમ પોતાની જિંદગી કાપી રહ્યા છે. ક્યારેક ક્યારેક જરૂર પડવા પર કોઈ દીકરો આવી જાય છે, તેમને દેખાડી જાય છે, દવા આપી જાય છે અને તેમની દેખભાળ માટે એક છોકરીને રાખી દીધી છે. સુભદ્રાજીના મનમાં વિચારે છે કે રાધા કાકી સાચું જ તો કહી રહ્યા છે. મારે વહુ દીકરાના ઘરે જવા માટે વધારે ન વિચારવું જોઈએ. રાધા કાકીની વાતો સાંભળીને સુભદ્રાજીના મનમાં પોતાના વહુ દીકરાના ઘરે જવા માટે એક નવો ઉત્સાહ આવી જાય છે અને તેમના મનની ઉદાસી થોડી ઓછી થાય છે. ઘર છોડવાનો બોજ જે તેમના મન પર હતો તે પણ ઓછો થઈ જાય છે. તેઓ ખુશી ખુશી વહુ દીકરાના ઘરે જવા માટે તૈયાર થઈ જાય છે. બીજા દિવસે સવારે ટ્રેનની ટિકિટ હતી. ખૂબ જ ભારે મનથી સુભદ્રાજી પોતાના ગામના ઘરને છોડીને વહુ દીકરાના ઘરે જવા માટે ટ્રેનમાં બેસી જાય છે. વહુ દીકરાનું ઘર ગામથી ખૂબ દૂર છે, જ્યાં તેમનો દીકરો નોકરી કરે છે. 24 કલાકનો પ્રવાસ કરીને સુભદ્રાજી પોતાના વહુ દીકરા સાથે તેમના શહેરમાં પહોંચી જાય છે. ત્યાં ઓટો કરીને બધા લોકો ઘર સુધી પહોંચી જાય છે. સુભદ્રાજીની વહુ લવલી પર્સમાંથી ચાવી કાઢીને પોતાના નવા ઘરનો દરવાજો ખોલવા લાગે છે. સુભદ્રાજી પહેલી વાર વહુ દીકરાના ઘરે આવ્યા છે. ખરેખર બહારથી જોવામાં તો ઘર ખૂબ જ શાનદાર લાગી રહ્યું હતું. તેઓ મોટી મોટી આંખો કરીને વહુ દીકરાના ઘરને જોઈ રહ્યા છે. દીકરાને કહે છે, દીકરા, ખરેખર તે શહેરમાં ખૂબ સારું ઘર બનાવી લીધું છે. હું તો પહેલી વાર આવી છું. બહારથી જોવામાં જ આટલું સુંદર લાગી રહ્યું છે, તો અંદરથી કેટલું સુંદર હશે. હા માં, ખૂબ મહેનતથી મેં મારું ઘર બનાવ્યું છે. હવે તમે ઘરની અંદર ચાલો. સુભદ્રાજી જેવી ઘરની અંદર જવા માટે પગલાં ભરે છે તો લવલી તેમને રોકતા કહે છે, માજી, પોતાના ચંપલ બહાર જ કાઢી નાખો. જોતા નથી
ચંપલોમાં કેવી કાદવ લાગી છે? ઘરનો આખો ફ્લોર ગંદો થઈ જશે. હા વહુ, તમે સાચું કહી રહ્યા છો. ખરેખર મારી ચંપલ ખૂબ ગંદી છે. પોતાની ચંપલોને ઉતારી તેઓ દરવાજાની બહાર જ રાખી દે છે. ઘરની અંદર જઈને બેગ સોફા પર રાખી દે છે. આ જોઈને લવલી ગુસ્સે થાય છે અને કહે છે, માજી, આ શું કરી રહ્યા છો? જોતા નથી કે એટલા મોંઘા સોફા છે અને તમે તમારું ગંદુ માટીવાળું બેગ સોફા પર રાખી દીધું. આખો સોફો ગંદો કરી દીધો છે. સુભદ્રાજી તરત જ બેગને સોફા પરથી ઉઠાવી લે છે. કહે છે, વહુ, પછી મારું બેગ ક્યાં રાખવું છે? વહુ, ઘર તો ખરેખર ખૂબ સુંદર છે. કેટલા બધા રૂમ છે, હોલ પણ કેટલો મોટો છે. ખાસ હું તમારા પિતાજી સાથે પણ આ ઘરમાં આવ્યું હોત તો તેઓ પણ તમારું આ ઘર જોઈને ખૂબ જ ખુશ થયા કે દીકરાએ કેટલી પ્રગતિ કરી દીધી છે. આટલું મોટું ઘર બનાવી લીધું. તેઓ તો ખુશીથી ઝૂમી ઉઠ્યા. આ સાંભળીને લવલી મિત્રાતા કહે છે, આ ઘર બનાવવામાં ખૂબ જ પૈસા લાગે છે અને આ ઘરમાં તમારા બંનેના પૈસા લાગેલા છે ત્યારે જઈને આટલું સારું ઘર બનાવી શક્યા છીએ. કેટલાક લોકો તો એવા હોય છે કે આખી જિંદગી તૂટેલા ફૂટેલા ઘરમાં જ ગુજારી દેશે. અમારાથી નથી થતું આ તૂટેલા ફૂટેલા ઘરમાં રહેવું. જો અમે ઘર નહીં મહેલ બનાવ્યો છે. સુભદ્રાજીએ સ્પષ્ટ સમજાઈ રહ્યું હતું કે વહુ આ વાત તેમના ઉપર જ કહી રહી છે, પણ હમણાં જ તેઓ વહુના ઘરમાં આવ્યા છે. કઈ પણ વહુને કહેવું યોગ્ય સમજતા નથી. તેઓ ફરીથી કહે છે, વહુ, મારે મારો સામાન કયા રૂમમાં રાખવો છે? તો લવલી કહે છે, માજે આ બધા રૂમ ભરેલા છે. એક મારો રૂમ છે, એક મહેમાન રૂમ છે, એકમાં મેં ભગવાનજીનું મંદિર રાખ્યું છે અને નાના રૂમમાં ઘરનો વધારાનો સામાન રાખ્યો છે. હવે છેલ્લે પાછળનો એક રૂમ બચે છે, તો એ તમારો રૂમ. ચાલો, તમારો સામાન રાખી દઉં છું. લવલી સુભદ્રાજીને ઘર સૌથી પાછળ લઈ જાય છે અને એક નાના રૂમમાં તેમનો સામાન રાખી દે છે. 8 બાય 8 ફૂટનો એક ટચુકડો રૂમમાં સામાન એટલો ઢસીને ભર્યો હતો કે અંદર પગ મૂકવાની પણ જગ્યા ન હતી. ખરેખર હમણાં જ વહુ દીકરાનું ઘર નવું બન્યું હતું. તો ઘર બનાવવામાં જે પણ સામાન બચ્યો હતો, પેન્ટના ડબ્બા છે, ફર્નિચરનો કંઈક સામાન છે, બધું જ આ રૂમમાં હતું. ફક્ત એક પલંગ પાથરવાની જગ્યા હતી અને થોડી બહાર નીકળવા પૂરતી જગ્યા હતી. રૂમમાં સુભદ્રાજી પોતાનો સામાન તો રાખી લે છે, પણ તે નાના રૂમમાં તેમને ખૂબ જ ગૂંગણામણ થઈ રહી હતી. કારણ કે અત્યાર સુધી તો તેઓ ગામના મોટા આંગણાવાળા ઘરમાં રહ્યા છે, તો તે નાના રૂમમાં તેટલી મોટી ગૂંગણામણ થઈ રહી હતી. બહાર આવીને દીકરાને કહે છે, દીકરા, રૂમ ખૂબ નાનો છે. તમારા ઘરમાં આટલા મોટા બધા રૂમ છે, તેમાંથી જ કોઈ એક રૂમ મને આપી દો. આમ પણ આ રૂમની ઘરની આટલું પાછળ છે કે ન તો તમે મને દેખાશો, ન વહુ એકલા. બેઠા બેઠા મને ગભરામણ થશે. અહીંયા કોઈ પણ રૂમમાં રહીશ તો તમે બધા મને સામે દેખાતા રહેજો, જેથી મારું મન પણ લાગેલું રહેશે. તો વિપિન કહે છે, માજી, મારે ઓફિસનું કામ છે. 4 લોકોનો ઘરમાં આવવા જવાનું હોય છે. ક્યારેક કોઈની સાથે મીટિંગ થઈ રહી હોય છે, તો ક્યારેક કોઈની સાથે મીટિંગ કરવી પડે છે. એટલા માટે ઘરમાં બહારનો રૂમ તો અમે આવતા જતા લોકો માટે રાખ્યો છે. બાકીના રૂમ લવલીએ તમને જણાવી જ દીધા છે કે બધા ભરેલા છે. સારું છે કે તમને પાછળના રૂમમાં જ રહો. દીકરાએ જ્યારે સુભદ્રાજીને આવું કહ્યું તો તેમને એવું લાગ્યું કે જાણે જીવ નીકળી ગયો હોય. એટલી આશા સાથે વહુ દીકરા સાથે તેઓ શહેરમાં આવ્યા હતા. શું એટલા માટે કે તેમને પારકાની જેમ પાછળ ધકેલી દેવામાં આવી? ગામથી શહેરમાં એટલા માટે આવ્યા હતા કે ગામમાં એકલા તેમનું મન નહોતું લાગતું અને ગામથી વહુ દીકરો પણ તેમને એ જ કહીને લાવ્યા હતા કે શહેરમાં પોતાની સાથે રાખશે. પોતાની સાથે વહુ દીકરાએ રાખી તો લીધા, પણ સાથે રહીને પણ તેમને પારકા કરી દીધા. અહીંયા પણ તેઓ એકલા જ રહેશે. સુભદ્રાજી મોટી જ મૂંઝવણમાં પડી ગયા કે હવે તેઓ શું કરે. ન તો ગામમાં રહી શકે છે અને ન તો શહેરમાં. હવે જાય તો ક્યાં જાય?
ખેર પોતાના મનને સમજાવે છે કે વહુ દીકરાનું જ ઘર છે, પછી બધું ઠીક થઈ જશે, કે પછી હું સમજાવી બતાવીને બધું ઠીક કરી લઈશ. હમણાં તો અમે આવ્યા છીએ, ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. આટલી જલ્દી મારે કોઈ નિર્ણય ન લેવો જોઈએ. આ જ આશા સાથે તેઓ નાના રૂમમાં ચાલ્યા જાય છે. સાથે જ વહુ જમવાનું બનાવે છે, બધાને જમવા બોલાવે છે. સુભદ્રાજી ડાઇનિંગ ટેબલ પર આવીને બેઠા છે. જોવે છે કે વહુએ જમવામાં ખૂબ જ તીખું ચટપટું જમવાનું બનાવ્યું છે. છોલેની સબ્જી સાથે પૂરીઓ અને ભાત છે. ગામમાં સુભદ્રાજી રાતના સમયે હળવું જમવાનું ખાતા હતા. ભાત તો બિલકુલ ખાતા ન હતા. હવે વહુએ જમવાનું બનાવ્યું છે અને આખા દિવસમાં આટલી બધી વાતો થઈ છે, જેના કારણે તેઓ જમવાને લઈને કોઈ બીજી વાત કરવા માંગતા નથી. એટલે ચૂપચાપથી સબ્જી અને ભાત લઈ લે છે, પણ આખી રાત તેમના પેટમાં ગેસ થતો રહે છે, જેના કારણે તેઓ બરાબર સૂઈ શકતા નથી. બીજા દિવસે તેઓ વહુને કહે છે, બહુ રાત્રે ભારે જમવાનું ખાવાને કારણે મારા પેટમાં ખૂબ દુખાવો થયો છે. હવે તમે સાંજે હળવું ફૂલકું જ જમવાનું ખાતા અને બનાવતા રહેજો. લવલી કહે છે, ના માજી, તમારા કારણે અમે સાંજે મગની દાળ અને દૂધી તો નહીં ખાવા લાગી. તમારું પેટ ખરાબ થાય છે તો તેમ પોતાના માટે પોતે હળવું ફૂલકું બનાવી લેજો. અમને કોઈ સમસ્યા નથી. ન તો હજી અમે વૃદ્ધ છીએ, અમે તો સાંજે પણ ભારે જમવાનું ખાઈએ છીએ. સુભદ્રાજી આજે ફરી વહુની વાત સાંભળીને ચૂપ રહી ગયા. તેમને એવું લાગી રહ્યું હતું કે તેઓ પોતાના વહુ દીકરાના ઘરમાં નહીં, પણ કોઈ બીજાના ઘરમાં આવ્યા હોય, જ્યાં તમને બંધનમાં રહેવું પડી રહ્યું હોય. તેઓ વહુ દીકરા સાથે દરેક રીતે એડજસ્ટ કરવાની કોશિશ કરી રહ્યા હતા, પણ કોઈને કોઈ એવી વાત વહુ દીકરા તરફથી થઈ જતી હતી, જેના કારણે તેઓ દુઃખી થઈ જતા હતા. ધીમે ધીમે સમય વીતતો ગયો. સુભદ્રાજીને વહુના ઘરમાં આવ્યાને 2 મહિના વીતી ગયા. તેઓ પણ વૃદ્ધ દીકરાના ઘરમાં તે હિસાબે જ રહેવા લાગ્યા. સાંજનું જમવાનું પોતે જ બનાવતા, પોતાના નાના રૂમમાં રહેતા. વહુ દીકરો એવું કહેતા તેવું જ કરતા, પણ ક્યાંક ને ક્યાંક તેમના મનમાં એક દુઃખ હતું કે તેઓ વહુ દીકરા સાથે આવીને ખુશ નથી. એકવાર વહુ દીકરાને ગામ જવા માટે કહ્યું તો વહુ દીકરાએ કહીને ના પાડી દીધી કે ગામ જઈને શું કરશો? હવે તો ગામનું ઘર જ તૂટેલું ફૂટેલું મકાન હતું, તે પણ પડી ગયું હશે. રહેવા માટે એક રૂમ પણ નથી, તો ત્યાં જઈને શું કરશો? અમારી સાથે જ રહો. અને હા, કાલે અમારે કોઈ કામથી બહાર જવાનું છે. અમે બંને જઈશું અને રાત સુધી આવીશું. ઘરના દરવાજા વગેરે બરાબર બંધ જ રાખજો. જ્યારે અમે આવીશું તો આવતા પહેલા તમને ફોન કરી દઈશું. બીજા દિવસે દીકરો વહુ પોતાના કામથી નીકળી જાય છે. રાત્રે 10 વાગ્યા સુધી ઘરે પાછા આવે છે. સુભદ્રાજી જ્યારે પોતાનું જમવાનું બનાવી રહ્યા હતા તો પોતાની સાથે વહુ દીકરાનું જમવાનું બનાવી લે છે કે રાત સુધી વહુ થાકી હારી આવશે. તેમના માટે પણ સાદું જમવાનું બનાવી લેશે. ક્યાં રાતમાં આવીને વહુ જમવાનું બનાવવા માટે પરેશાન થશે. આ જ વિચારીને તેઓ વહુ માટે પણ દૂધીની સબ્જી અને રોટી બનાવી લેશે. રાત્રે વહુ દીકરો પાછા આવે છે તો ડાઇનિંગ ટેબલ પર સુભદ્રાજી બધા માટે જમવાનું પીરસે છે, જેને જોઈને વહુ દીકરો બંને જ ગુસ્સે થાય છે અને કહે છે, માં, તમને કોણે કહ્યું હતું અમારું જમવાનું બનાવવા માટે? અમે લોકો આ જમવાનું નથી ખાવાના. આખા દિવસથી થાકેલા હારેલા આવ્યા છીએ અને દૂધીની સબ્જી જોઈને મન ખરાબ થઈ ગયું. આને અહીંથી હટાવો. લવલી કહે છે, વિપિન, તમે જલ્દીથી પિઝા ઓર્ડર કરી દો. આજે તે જ ખાઈને અમને કામ ચલાવવું પડશે. સુભદ્રાજી કહે છે, દીકરા, તમે લોકો બહારનું ખૂબ વધારે જમવાનું ખાવ છો. બહારનું વધારે જમવાનું ખાવાથી નુકસાન પણ થાય છે. જેટલું થઈ શકે ઘરનું જમવાનું અને સાદું જમવાનું ખાઓ. ખૂબ તેલ મસાલા વાળું જમવાનું ખાવ છો અને મહિનામાં 10 થી 15 દિવસ તમે લોકો બહારનું જમવાનું ખાવ છો. આ તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. તો લવલી ગુસ્સે થતા કહે છે, માજી, અમે આખા દિવસથી તેમજ થાકેલા છીએ. હવે તમારું ભાષણ આપીને મારું મગજ ખરાબ ન કરો. લવલી
ઉઠાવો તમારું આ ખરાબ જમવાનું અને જઈને પોતાના રૂમમાં ખાવાનું. સુભદ્રાજી એક નજર દીકરા તરફ જુએ છે, જે પોતાના ફોનમાં વ્યસ્ત છે. પછી સુભદ્રાજી જમવાની થાળી ઉઠાવીને રૂમમાં ચાલ્યા જાય છે, પણ તેમનાથી તે જમવાનું નથી ખવાતું. આજે સુભદ્રાજીની આંખો છલકાઈ ગઈ કે હું તો વહુ દીકરાનું ભલું કરવા જાઉં છું, છતાં તેઓ મને હર હંમેશ ખરું ખોટું સંભળાવે છે. શું વહુ દીકરાનું ભલું વિચારવું ખોટું છે? શું મોટા હોવાને કારણે મારું તેમને થોડો ખૂબ રોકટોક કરવું ખોટું છે? આજ બધી વાતો વિચારતા સુભદ્રાજી કંઈ પણ ખાધા વગર સૂઈ જાય છે. અડધી રાત્રે અચાનક ખૂબ જ તેજ આંધી તોફાન આવે છે. રાત્રે સુભદ્રાજીએ રસોડામાં જમવાનું બનાવ્યું હતું અને તેની બારી બંધ કરવાનું ભૂલી ગયા હતા. તોફાનને કારણે બારી ખૂબ તેજ દિવાલથી ટકરાઈ અને તેનો કાચ તૂટી ગયો. કાચ તૂટવાનો અવાજ સાંભળીને વહુ દીકરો બંને જ રસોડામાં ગયા. સુભદ્રાજી ગભરાઈ ગયા કે આટલો તેજ અવાજ ક્યાંથી આવ્યો, અને તેઓ પણ રસોડામાં આવી ગયા. જોયું તો બારીનો કાચ તૂટી ગયો હતો, જેના કારણે દીકરો વહુ બંને ગુસ્સે થાય છે અને કહે છે, માજી તમે બિલકુલ પણ સમજની નથી કામ કરવાની. આટલી મહેનત કરીને અમે પોતાનું આ ઘર બનાવ્યું છે, એક પૈસો જોડીને એક વસ્તુ ખરીદી છે, અને તમને તો આ ઘરની કોઈ પણ વસ્તુની ચિંતા નથી. જો તમારી લાપરવાહીને કારણે કિચનની આટલી મોંઘી બારી તૂટી ગઈ. હવે તેના કાચને લગાવવામાં ઓછામાં ઓછાથી 100 રૂપિયા ખર્ચ થશે, પણ તમને તો કોઈ ફરક જ નથી પડતો, કારણ કે ન તો તમારી પાસે આટલું સારું ઘર હતું, ન બારીક દરવાજા તૂટવાનો ડર જ નહોતો. રોજ ઘરમાં કંઈક ને કંઈક નુકસાન કરતા રહો છો. ગુસ્સે થતા લવલી કહે છે, ખબર છે વિપિન, એક અઠવાડિયા પહેલા તમારી માએ ડિનર સેટનો એક બાઉલ તોડી દીધો હતો. કેટલો મોંઘો ડિનર સેટ ખરીદ્યો હતો મેં. હું તો તમારી માની હરકતોથી ખૂબ કંટાળી ગઈ છું. ગુસ્સે થતા લવલી આગળ કહે છે, વિપિન, એક કામ કરો, તમે તમારી માને ગામ જ છોડી આવો. તેઓ એ જ ઘરમાં રહેવા લાયક છે. તેમને સારું ઘર અને સારું જમવાનું પચતું નથી. તેઓ એ જ ગામના તૂટેલા ઘરમાં રહેવા અને બીમારવાળી જમવાનું ખાવા લાયક છે. વિપિન પણ આંખો કાઢતા કહે છે, માં, કાલે તમે તમારો સામાન પેક રાખજો, તૈયાર રાખજો. હું કાલે જ તમને ગામ છોડીને આવીશ. માં ખૂબ કોશિશ કરી તમને પોતાની સાથે રહેવાની, પણ તમે તો અમારી સાથે જ રહી નથી રહ્યા. તમે દુનિયાદારીમાં બહુ કાચા છો, શહેરમાં રહેવાની સમજ નથી. તમને લવલીએ તમારી સાથે કેટલું એડજસ્ટ કરવાની કોશિશ કરી, પણ તમે તેની સાથે રહી જ નથી રહી. હવે તમારા માટે આજ સારું હશે કે તમે ગામમાં જઈને રહો. સુભદ્રાજી કહે છે, દીકરા, હવે હું ગામમાં જઈને કેવી રીતે રહીશ? ગામનું ઘર છોડીએ આટલા મહિના થઈ ગયા છે. જો તમે મને ગામમાં છોડવા જ માંગો છો તો ઓછામાં ઓછો એક પાકો રૂમ તો બનાવી દો, જ્યાં હું વરસાદના સમયે આરામથી રહી શકું. તો લવલી સીચો પાડતા કહે છે, માજી, તમને શરમ નથી આવતી? કહેતા હમણાં અમે તો પોતાનું આટલું મોંઘું ઘર બનાવ્યું છે, આટલા બધા પૈસા ખર્ચ કર્યા છે, પૂરેપૂરી રીતે હપ્તા પણ નથી ચૂકવી શક્યા, અને તમને ગામમાં રૂમ બનાવવાની પડી છે. અમારી પાસે ગામમાં રૂમ બનાવવા માટે એક પણ પૈસો પણ નથી. મારી પાસે પૈસાનું ઝાડ નથી લાગ્યું કે તમારા ઉપર એટલા બધા પૈસા ખર્ચ કરી દઉં. જેવું છે તેવું જઈને રહો. આમાં લવલી સાચું કહી રહી છે. દીકરો પણ પોતાની પત્નીની હામાં હા મિલાવીને રૂમમાં માને સુવા માટે ચાલ્યો જાય છે. રસોડામાં ઉભેલા સુભદ્રાજીને એવું લાગ્યું હતું કે આંધી તોફાન બહાર નહીં, પણ તેમના મનની અંદર આવ્યું હોય. હવે સુભદ્રાજીની અંદર દીકરા વહુનું અપમાન સહન કરવાની હિંમત બચી ન હતી. આટલા દિવસોથી તેઓ દર વખતે આ વિચારીને ચૂપ રહી જતા કે દીકરો બહુ ધીમે ધીમે બધું સમજી જશે, પણ તેઓ તો કંઈ સમજવાને બદલે અમને જ ઉલટું સીધું સંભળાવી દેશે અને અપમાન કરી દેશે. હવે બસ હું પણ આ ઘરમાં નહીં રહું. મારું ગામનું ઘર શું છે, હું ત્યાં જતી રહીશ, ત્યાં જ રહીશ. બીજા દિવસે વિપિન
તેમને ગામ છોડીને આવે છે અને તરત જ પાછા ફરવાની ટિકિટ કરાવીને પાછો પણ આવી જાય છે. ઘરના આંગણામાં ઉભેલા સુભદ્રાજી દીકરાને જતા એક દ્રશ્ય જોતા રહે છે કે દીકરાએ જતા સમયે એ પણ ન કહ્યું કે માં કઈ પૈસા રાખી લો. ઘરના આંગણામાં આટલી મોટી મોટી ઘાસ ઉગી ગઈ છે, તેની સાફ સફાઈ માટે કોઈને બોલાવી લેજો. ઘરના રાશન પાણી માટે કંઈક ખરીદી લેજો. ચૂપચાપ શહેર માટે નીકળી ગયો. ખેર નસીબનું લખેલું સમજીને સુભદ્રાજીએ આને પણ સ્વીકારી લેશે કે જોઈને આગળ આગળ વૃદ્ધાશ્રમમાં ભગવાને મારા નસીબમાં શું શું લખ્યું છે. કદાચ ભગવાન મારી પરીક્ષા લઈ રહ્યા છે અને હું પણ આ પરીક્ષામાં પાસ થતી જઈશ. ભગવાને જેટલી જિંદગી આપી છે તેટલી તો આરામથી જીવીશ. આજે ક્યાંય ને ક્યાંય ગામમાં આવીને સુભદ્રાજી એક શાંતિનો શ્વાસ લે. ભલે તેમના ઘર પર છત ન હોય પણ એક આઝાદી હતી જે તેઓ અનુભવી રહ્યા હતા અને ખુશ પણ હતા. પાછળ ફરીને ઘરને જુએ છે જેમાં ખૂબ જ મોટી ઘાસ ઉગી ગઈ છે. તેઓ પોતાના તૂટેલા ફૂટેલા ઘરની સાફ સફાઈમાં લાગી જાય છે. અહીંયા દીકરો વહુ પણ આરામથી શહેરમાં રહેવા લાગે છે. ધીમે ધીમે સમય નીકળે છે. એક દિવસ અચાનક વિપિનની તબિયત ખરાબ થાય છે. લવલી વિપિનને હોસ્પિટલ લઈ જાય છે. ખબર પડે છે કે બહારનું વધારે જમવાનું ખાવાને કારણે તેના લીવરમાં સમસ્યા આવી ગઈ છે. બધા રિપોર્ટ જોયા પછી ડોક્ટર વિપિનને કહે છે, વિપિન હવે તમારે બહારનું બધું જ જમવાનું બંધ કરવું પડશે. જો તમે આવું ન કર્યું તો તમારા માટે આ ખૂબ જ નુકસાનકારક છે. તમારે હવે ઘરનું સાદું જમવાનું જ ખાવું જોઈએ. બહારનું વધારે ખાવાને કારણે તમારા લીવરમાં સમસ્યા થઈ રહી છે. જો તમે આજે તમારા સ્વાસ્થ્યને ન સંભાળ્યું તો આગળ તમને વધુ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સાંભળીને લવલી ગભરાઈ જાય છે. હવે તે ઘરે સાદું જમવાનું બનાવવા લાગી. જે દૂધે તુવેરને જોઈને લવલી અને વિપિનનું મોઢું બગાડતા હતા. હવે ડોક્ટરના કહેવા પર તે જ ખાવા લાગ્યા, પણ નસીબને અહીં સુધી જ મંજૂર નહોતું. વિપિન જે કંપનીમાં કામ કરતો તો એ કંપની બંધ થઈ ગઈ, જેના કારણે વિપિનની નોકરી જતી રહી. વિપિન અને લવલીએ થોડા ખૂબ પૈસા બચાવીને રાખ્યા હતા, જેનાથી તેમણે કેટલાક દિવસો સુધી ઘરના હપ્તા અને દબાવ પર ખર્ચ ચાલાવ્યો. પણ એક સમય પછી તેમના બેંકના પૈસા પણ ખર્ચ થઈ ગયા. હવે તેમની પાસે પૈસા આવવાનો કોઈ રસ્તો નહોતો બચ્યો અને અહીંયા બેંકથી નોટિસ આવ્યા રહી હતી હપ્તા ભરવા માટે. જો કે આ વચ્ચે વિપિન બીજી નોકરી માટે ઠેર ઠેર અરજી કરી રહ્યો હતો, પણ તેને નોકરી મળી રહી ન હતી. વિપિને ચારેય તરફ હાથ પગ માર્યા, પણ તેને ક્યાંય પણ નોકરી ન મળી. હવે તો તેની પાસે પૈસાની તંગી પડી ગઈ હતી. હાથમાં બિલકુલ પણ પૈસા ન હતા. ઘરનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. ત્યારે લવલી તેમને સલાહ આપે છે કે વિપિન, અમારી પાસે પૈસા નથી, પણ પૈસા આવવાનો એક રસ્તો છે, જેનાથી તેમાંથી અમે પોતાના ઘરને હપ્તાના પૈસા પણ ચૂકવી દઈશું અને તમને બીજી નોકરી શોધવાનો સમય મળી જશે. વિપિન ચોંકતા કહે છે, ક્યાંથી આવશે આટલા બધા પૈસા? અમારું ઘર 2-4 લાખનું નથી, પૂરા 1 કરોડનું છે, જેના માટે અમે ખૂબ લોન લીધી છે. જો અમને કોઈ ઉધાર પણ લઈશું તો તેમને અમને આટલા પૈસા નહીં આપે. 1-2 લાખ તો આપી બધા દે, પણ મોટી રકમ ઉધાર પર કોઈ નથી આપતું. તો હસતા લવલી કહે છે, અરે વિપિન, તમે મારી પૂરી વાત તો સાંભળો. ગામમાં જે તમારા પિતાજીની જમીન હતી તે ક્યારે કામ આવશે? આમ પણ ગામડાની જમીન પર ખેતી કરવા માટે તમે જતા નથી. આજે જરૂર પડી છે તો તે જમીનને અમે વેચી દઈએ છીએ અને એ જ પૈસાથી અમે પોતાના ઘરનું લોન પણ ચૂકવી દઈશું. સાથે સાથે પોતાની જિંદગીને પાછી પાટા પર લાવી દઈશું. આ સાંભળીને વિપિન ખૂબ ખુશ થાય છે. અરે લવલી, તમે ખૂબ સારો વિચાર આપ્યો છે. આ વાત મારા મગજમાં પહેલા કેમ ન આવી? પણ ઘરની બધી જ જમીન તો માના નામ પર છે. તો લવલી કહે છે, તો શું થયું? માના નામ પર છે, શું પોતાના દીકરા માટે આ જમીન વેચી નથી શકતા? તમે ગામ ચાલો,
માને પોતાની પરિસ્થિતિઓ જણાવો. તે તમારી માં છે, જમીન વેચીને તમને તરત પૈસા આપી દેશે. પછી શું હતું? વિપિન અને લવલી બીજા જ દિવસે ટિકિટ કરાવીને ગામમાં પહોંચી જાય છે અને માના તે તૂટેલા ફૂટેલા ઘરને શોધવાની કોશિશ કરે છે. કારણ કે જ્યાં તેમનું તૂટેલું ફૂટેલું ઘર બન્યું હતું ત્યાં કોઈએ પાકો મકાન બનાવી લીધું હતું અને ઘર અને બહારથી એક મોટો સ્ટીલનો ગેટ લગાવ્યો છે. તે ઘર જોઈને વિપિન થોડું પરેશાન થાય છે. પછી આસપાસના લોકોને પૂછે છે કે કાકા, અહીંયા મારું ઘર હતું અને મારી જ જમીન હતી, તો આ ઘર પર કોણ ઘર બનાવી દીધું છે? હું તો 6-8 મહિના પહેલા મારી માને છોડીને ગયો હતો. મનોહર કાકા કહે છે, અરે દીકરા, આ તમારી માનું જ ઘર છે. તે જુઓ, તમારી માં દરવાજો ખોલી રહી છે. આ ઘર તમારી માએ કેટલા દિવસ પહેલા જ બનાવ્યું છે. આ સાંભળીને વિપિન અને લવલી બંને ચોંકી જાય છે. તેમને સમજાઈ રહ્યું ન હતું કે માઈએ આટલું સારું ઘર કેવી રીતે બનાવી લીધું, તેમની પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા. ખેર, બંને માને જોઈને ઘર તરફ વધે છે. જેવા જ ઘરના દરવાજા તરફ પહોંચે છે, વિપિન માને કહે છે, માં, તમે આ ઘર કેવી રીતે બનાવી લીધું? તમારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? અને ઘર બનાવતા પહેલા મને જણાવ્યું પણ નહીં? અરે દીકરા, બધી વાતો બહાર જ કરી લેશો. શું ઘરની અંદર આવો, પછી આરામથી બેસીને વાતો કરીશું. સુભદ્રાજી દરવાજાને પૂરો ખોલતા કહે છે. જેવી લવલી ઘરની અંદર જવા માટે થાય છે તો સુભદ્રાજી કહે છે, બહુ જરા પોતાના ચંપલ બહાર જ ઉતારી દો. હમણાં જ ઘરની સાફ સફાઈ કરી છે, ઘર ગંદુ થઈ જશે. લવલી પોતાના સાસુ મોઢું જોતી રહી જાય છે. તેમણે પોતાની સાસુ પર ગુસ્સો તો ખૂબ આવી રહ્યો છે, પણ આજે તેની સાસુથી જ કામ છે. કારણ કે જમીન સાસુના નામે છે, તો તેને ઉલટું સીધું બોલી શકતી નથી. સુભદ્રાજી ચૂપચાપ સી ચંપલને બહાર ઉતારી અને અંદર જાય છે. અંદર જઈને ચારેય તરફ ઘરને જુએ છે. ઘર તો ખૂબ જ સુંદર બનાવી લીધું છે. 2 રૂમ છે, એક હોલ છે, મોટું આંગણ છે અને એક રસોડું પણ છે. સુંદર સુંદર ગેટ અને બારીઓ લાગેલી છે. જ્યારે લવલી પૂરા ઘરને જોઈ રહી હતી ત્યારે જ સુભદ્રાજી કહે છે, વહુ, જોઈ લો, હવે તો અમે પણ પોતાના ઘરમાં મૂંઘાવાળી બારી દરવાજા લગાવી લીધા છે. હવે તમે મને નહીં કહી શકો કે મારા ઘરમાં બારી દરવાજા નથી. સુભદ્રાજી એક પછી એક વાતો તારવીને વહુને સંભળાવવા રહ્યા હતા અને લવલી પણ આજે સળગી વાતો શાંતિથી સાંભળી રહી છે. વિપિન સોફા પર મોઢું ટકાવીને બેઠો છે. સુભદ્રાજી બધા માટે ચા નાસ્તો લઈને આવે છે. ચા નાસ્તો કર્યા પછી લવલી સાસુને બધી આપવીતી જણાવે છે. માજી, તમને તો ખબર જ છે અમારી સાથે શું શું થયું. તેમની તબિયત ખરાબ થઈ ગઈ, પછી નોકરી જતી રહી. બેંક વાળાઓના નોટિસ પર નોટિસ આવ્યા જ રહ્યા છે, જેના કારણે પરેશાન થઈને અમને ઘરે આવવું પડ્યું. માજી, હવે તમે જ અમારી મદદ કરો. દીકરાની તબિયત વિશે સાંભળીને સુભદ્રાજીને ખરાબ લાગે છે અને તેવું કહે છે, દીકરા, હું તો તમને લોકોને પહેલા જ કહેતી હતી કે બહારનું જમવાનું ઓછું ખાધા કરો, સાદું જમવાનું ખાધા કરો, પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા કરો. પણ તમને લોકોને મારી ટોક ખરાબ લાગતી હતી. આજે જુઓ ડોક્ટર, તમને બહારનું જમવાનું ખાવાથી ના પાડી દીધી. કાશ તમે પહેલા જ અમારી વાત માની ગયા હોત, તો આજે તમને આ દિવસ ન જોવો પડતો. આ સાંભળીને વિપિન અને લવલી બંને જમીન તરફ નજર ગણાવીને બેઠા છે. વિપિન કહે છે, માં, હવે આ બધી વસ્તુઓમાંથી નીકળવાનો એક જ રસ્તો છે. તે ગામમાં તમારી પાસે જે જમીન છે તેને વેચી દેવામાં આવે અને તે જ પૈસાથી બેંકનું લોન ચૂકવી દેવામાં આવે. જ્યારે અમારા હાથમાં પૈસા રહેશે તો અમને પણ બીજી નોકરી શોધવા માટે સમય મળી જશે. આરામથી ખર્ચ કાઢી લઈશું. સુભદ્રાજી કહે છે, દીકરા, કઈ જમીનની વાત કરી રહ્યા છો? જે જમીનનો એક હિસ્સો તો મેં પહેલા જ વેચી દીધો છે. તેનાથી તો મેં આ ઘર બનાવ્યું છે અને અડધી જમીન જે બચી છે તેને હું પોતાના ખર્ચ માટે રાખીશ. જો તે વેચીને તમને આપી દઈશ તો પોતાનો ખર્ચ કેવી રીતે ચલાવીશ અને જિંદગી કોણ જોઈ રહી છે?
વૃદ્ધાવસ્થા કેટલી લાંબી હોય છે અને વૃદ્ધાવસ્થા કેવી હોય, તો મને તો વૃદ્ધાવસ્થા પર પૈસાની જરૂર પડશે. અને આમ પણ દીકરા, મેં તમને જોઈ લીધા છે. જ્યારે તમે છેલ્લી વાર મને છોડવા આવ્યા હતા, તો પારકાની જેમ ઘાસ ફૂસવાળા તૂટેલા ફૂટેલા ઘરમાં છોડીને ચાલ્યા ગયા હતા. આ પણ ન પૂછ્યું કે હતું કે માં તમારી પાસે પૈસા છે કે નહીં, આજે તમારા પાસે જમવાનું બનાવવા માટે સામાન છે કે નહીં, શું ખાશો, ક્યાં રહેશો, કેવી રીતે રહેશો, કંઈ પણ ન પૂછ્યું હતું. બસ ઘરના આંગણામાં છોડીને ચાલ્યો ગયો હતો. તો દીકરા, બચેલી જમીન હું વેચું તો મારા વૃદ્ધાવસ્થાનું સારું છે, કારણ કે આજે મેં જોઈ લીધું છે કે સંતાન કરતા વધારે સહારો તો સંપત્તિનો હોય છે. તો સંપત્તિ આપણા પાસે છે તો આપણે કોઈ પણ રીતે પોતાનો વૃદ્ધાવસ્થા કાપી લઈશું. પણ જો વહુ દીકરા પર પૂરી રીતે આધાર રાખીશું તો વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. હું તે જમીનને વેચીને હવે તમને બંને પર આધાર રાખવા માંગતી નથી. અને આમ પણ તમને લોકો સાથે રહીને પણ જોઈ લીધું છે. સાથે રહીને પણ તમે લોકોએ મારા સાથે પારકા જેવો વ્યવહાર કર્યો છે. સુભદ્રાજીએ દીકરા અને વહુને ચોખ્ખી ના પાડી દીધી કે તેઓ જમીન વેચશે નહીં. કહે છે, દીકરા, મને તમારાથી પૂરી હમદર્દી છે, પણ મને પણ પોતાનું વૃદ્ધાવસ્થા જોવું છે. જો આજે મોહમાં આવીને હું તમારા માટે આ વેચી દઈશ તો ક્યાં જઈશ, શું ખાઈશ, કેવી રીતે રહીશ? માં, તમે અમારી સાથે શહેરમાં ચાલજો અને શહેરમાં જ રહેજો. આ વાત સાંભળીને સુભદ્રાજી ગુસ્સો આવી જાય છે અને કહે છે, દીકરા, ક્યું શહેર અને ક્યું ઘર? તમે પોતાના આટલા મોટા ઘરમાં મને એક રૂમ પણ નથી આપી શકતા. નોકરાણીની જેમ રાખો છો. મારે જ ઘરે નથી જવું. સુભદ્રાજીના બે ટૂંકા ઇનકાર સાંભળીને બહુ ગુસ્સે થઈ જાય છે અને કહે છે, માજી, તમે ઘરની જમીન કોને પૂછીને વેચી છે? એકવાર પોતાના દીકરાને પૂછી તો લેવું જોઈતું હતું. વિપિન પણ ગુસ્સે થઈને કહે છે, હા માં, તમે આ સાચું નથી કર્યું. તમે જમીનને કેમ વેચી? સુભદ્રાજીએ કડક અવાજમાં કહે છે, મારી જમીન હતી અને મને જરૂર હતી. ઘરમાં ન તો રહેવા માટે રૂમ હતું, ન ખાવા માટે સામાન, તો પછી મારા માટે જમીન વેચવા સિવાય રસ્તો ન હતો બચ્યો. એટલે જમીન વેચી દીધી અને પોતાના વૃદ્ધાવસ્થાને સારું કહી લીધું. બચેલી જમીન હું પોતાના માટે રાખીશ. વૃદ્ધાવસ્થાની વાત સાંભળીને વિપિન અને લવલી કંઈ નથી કહી શકતા, કારણ કે તેમની પાસે હવે કંઈ કહેવા માટે બચ્યું જ ન હતું. જેવું વર્તન તેમણે પોતાની મા સાથે કર્યું હતું, આજે ભગવાને તેને વ્યાજ સાથે પાછું આપી દીધું. જ્યારે લવલી અને વિપિનને આ સમજાઈ જાય છે કે મા જમીન નહીં વેચે, તો તે બીજા દિવસે પોતાના શહેર જવા માટે તૈયાર થઈ જાય છે. જ્યારે તેઓ જવા લાગે છે તો સુભદ્રાજી પોતાના દીકરાના હાથમાં 2 લાખ રૂપિયા રાખતા કહે છે, દીકરા, આ પૈસાથી તમે પોતાનો ઈલાજ કરાવી લેજો, કારણ કે માનું દિલ તો પોતાના દીકરાને ક્યારેય પણ દુઃખી થતા નથી જોઈ શકતું. આ પૈસા જેમ જમીન વેચી હતી, કેટલાક તો ઘર બનાવવામાં ખર્ચ થઈ ગયા, કેટલાક પૈસા મારી પાસે બચ્યા હતા. તેમાં હું આ પૈસાને એફડી કરાવવાનું વિચારી રહી હતી, જેનાથી વ્યાજ આવતું રહેતું. પણ ચાલો, કોઈ વાત નહીં, મારા પાસે ખેતીના પૈસા આવતા રહેશે. તમે આ પૈસાથી પોતાની સારી રીતે ઈલાજ કરાવી લો. આ સાંભળીને વિપિન અને લવલી શરમથી પાણી થઈ જાય છે. તેઓ નજર ઉઠાવીને સુભદ્રાજીને જોઈ નથી શકતા. તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો કે તેમણે મા સાથે કેટલું ખોટું વર્તન કર્યું હતું, પોતાના ઘર જઈને કેટલું અપમાન કર્યું, ગામમાં એકલા છોડી ગયા. ક્યારેય માંથી એ ન પૂછ્યું કે તમારી પાસે પૈસા છે કે નહીં, પણ આજે જરૂર પડવા પર માએ પૂરા 2 લાખ રૂપિયા તેમના હાથમાં આપી દીધા. આજે વિપિનની આંખોમાં આંસુ આવી ગયા અને તે માફી માંગવા લાગે છે. તો સુભદ્રાજી કહે છે, દીકરા, પૈસા મેં મા હોવાને નાતે આપ્યા છે, પણ તેનો મતલબ એ નથી કે મેં તમને માફ કરી દીધા. હવે જાઓ અને પોતાનો સારી રીતે ઈલાજ કરાવી લો. દીકરો બહુ શહેર માટે ચાલ્યા જાય છે. તો મિત્રો, આપણને આ વાર્તામાંથી એ શીખ મળે છે કે વૃદ્ધાવસ્થામાં પોતાના માટે કેટલાક પૈસા જરૂર બચાવીને રાખવા જોઈએ. પૂરી રીતે વહુ દીકરાઓ પર આધાર ન રાખવો જોઈએ,
કારણ કે વૃદ્ધાવસ્થામાં પૈસા છે જે આપણા કામ આવે છે. તો તમારા પાસે થોડી ખૂબ સંપત્તિ છે, તે પૈસો છે તે પોતાના પાસે બચાવીને જરૂર રાખવો. બધું જ બાળકોને ન આપો, કારણ કે જો તમારા હાથમાં પૈસા હશે તો તમે પોતાના હિસાબે ખર્ચ કરી શકશો. વૃદ્ધાવસ્થામાં અનેક પ્રકારની તબીબીઓ બીમારીઓ હોય છે. તમે વૃદ્ધાવસ્થાને કોણે જોઈ છે કે કેટલી લાંબી છે અને આગળ જઈને શું ખબર પડવાની છે. તો પોતાની સંપત્તિ વહુ દીકરાઓને આપીને પછી પોતાના જ પૈસા તમને હાથમાં ફેલાવીને માંગવા યોગ્ય નથી. તો મિત્રો, તમને અમારી આજની વાર્તા કેવી લાગી? સુભદ્રાજીનો નિર્ણય કેવો લાગ્યો? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા ખાસ મિત્રોને શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.